નમસ્કાર દર્શક મિત્રો, ઝાડના પારખા ફળ પરથી શ્રેણી અંતર્ગત આજે આપણે એવા વિદ્યાર્થીને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે ગણેશ શાળા ટીમાણાની અંદર અભ્યાસ કરી ધોરણ 12 સાયન્સના અંતે મેડિકલ ક્ષેત્રની પ્રવેશ પરીક્ષા નીટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ 2020ની અંદર ખૂબ જ ઊંચી સફળતા હાંસલ કરી છે। એવા વિદ્યાર્થી સાથે આપણે રૂબરૂ વાતચીત અને વાર્તાલાપ કરવા માટે આપણે જઈ રહ્યા છીએ એમના ગામ, એમના જ ઘરે। તો જોઈએ આગળ એમની સંઘર્ષ ગાથા। આ તો જાજીવાના પાણી કે માયા સુથી રે બંધાણી મોતીડા નહીં રે જડે હંસલા હાલો ને હવે મોતીડા નહીં રે જડે। આ તો જાજીવાના પાણી કે માયા સુથી રે બંધાણી મોતીડા નહીં રે જડે। અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ તળાજા તાલુકાના મોટી માંડવાળી ગામે। જે વિદ્યાર્થીની બહેનની વાત આપણે કરતા હતા એમના ઘરે આવી પહોંચ્યા છીએ। તો તમે જોઈ શકો છો કે આ એમનું નિવાસસ્થાન છે। મોટી માંડવાળીના વાડી વિસ્તારમાં રહેતા આ વિદ્યાર્થીની બહેન કે જેમણે નીટ 2020ની અંદર સારા એવા માર્ક મેળવ્યા છે, તો એમની જે છે એ સંઘર્ષ ગાથા વિશે આજે આપણે રૂબરૂમાં એમની સાથે વાર્તાલાપ અને સંવાદ કરવાના છીએ। તો જોઈએ હવે આગળ એમની સંઘર્ષ ગાથા। તો દર્શક મિત્રો, આપણે જે વિદ્યાર્થીની બેન સાથે રૂબરૂ મુલાકાત કરવા ઈચ્છતા હતા એ બેન સાથે આપણે ઉપસ્થિત થયા છે। આ બાજુમાં છે એમના પિતા છે અને બાજુમાં જે છે એમના માતા, એમની સમક્ષ ઉપસ્થિત થયા છે। હવે આપણે એમની સાથે જે કંઈ વાર્તાલાપ કરવાનો છે, બરાબર, એની આપણે શરૂઆત કરીએ। તો બેન, તમારું પૂરું નામ છે અમારા દર્શક મિત્રોને છે એ બતાવશો? મારું પૂરું નામ વાઘેલા કૃષ્ણાબેન સુરેશભાઈ છે। હવે અમારા દર્શક મિત્રોને તમારો આખા જે પરિવારનો છે એ ટૂંકો પરિચય છે એ આપશો? આ મારા પપ્પા છે, એમનું નામ સુરેશભાઈ છે અને મારા મમ્મીનું નામ હંસાબેન છે। અમે 4 ભાઈ બહેન છીએ। મેં 12 સાયન્સ પૂરું કર્યું, પછી મારી બેને 12મું ભણે છે અને મારો મોટો ભાઈ 10મું ભણે છે અને મારો નાનો ભાઈ 5મું ધોરણ ભણે છે। સરસ કૃષ્ણાબેન, તો હવે તમે છેલ્લે જે કંઈ પ્રાથમિકથી લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધીનો જે કંઈ અભ્યાસ કર્યો, તો એ અભ્યાસની તમારી શાળા કઈ કઈ હતી, બરાબર, એનો થોડોક પરિચય આપશો? મેં 1 થી 8 ધોરણ મોટી માંડવાળી ગામની પ્રાથમિક શાળામાં પૂરું કર્યું છે અને માધ્યમિક શિક્ષણ મેં સિદ્ધેશ્વર વિદ્યાલય ટીમાણામાં પૂરું કર્યું અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ગણેશ શાળા ટીમાણામાં પૂરું કર્યું। સરસ। હવે તમે ધોરણ 10ની અંદર બેન છે એ કેટલા ટકા છે એ ગુણ મેળવ્યા હતા? મેં ધોરણ 10માં 84.50% મેળવ્યા હતા। સરસ। કૃષ્ણાબેને છે ધોરણ 10ની અંદર પણ ખૂબ જ સારી સફળતા છે એ પ્રાપ્ત કરી હતી। હવે આપણે બેનને જરાક એના નીટના માર્ક્સ, બરાબર, બેને જે હાલ નીટ 2020ની જે પરીક્ષા આપી, બરાબર, એની અંદર પણ ખૂબ સારો સ્કોર છે એ પ્રાપ્ત કર્યો છે। તો કૃષ્ણાબેન, હું તમને એ પૂછવા માગું છું કે તમે નીટની અંદર છે કેટલા માર્ક્સ એ પ્રાપ્ત કર્યા છે? મેં નીટની પરીક્ષામાં 720 માર્ક્સમાંથી 457 માર્ક્સ મેળવ્યા છે। સરસ। કૃષ્ણાબેને છે નીટની પરીક્ષાની અંદર 720માંથી 457 માર્ક્સ એ પ્રાપ્ત કર્યા છે। હવે નીટની જે પરીક્ષા છે ખૂબ જ અઘરી પરીક્ષા અને આખા દેશની અંદર લેવાતી એક પરીક્ષા છે। એમાં પણ બેને ગ્રામ્ય લેવલે છે ખૂબ જ સારો એવો સ્કોર, એટલે કે 457 માર્ક્સ એ ગામડાની એક નાની એવી શાળા, ગણેશ શાળા ટીમાણામાં ભણીને ખૂબ જ સારો એવો સ્કોર પ્રાપ્ત કર્યો છે। એવું કહેવાય છે કે મોટાભાગના વાલીઓ એવું માનતા હોય છે કે શહેરની અંદર ઊંચી ફી લેવાતી શાળા હોય છે એ જ તે સારું પરિણામ લાવતી હોય છે। તો આ બેને એ પણ સાબિત કરી બતાવ્યું છે કે ગામડાની એક સામાન્ય અને નજીવી ફી લેતી શાળા પણ ખૂબ જ સારો છે સ્કોર છે પ્રાપ્ત કરાવી શકે છે। તો હવે આપણે કૃષ્ણાબેનને એ પણ પૂછવા માંગીએ છીએ કે તમે જે નીટમાં સારો સ્કોર પ્રાપ્ત કર્યો છે તો એમાં તમારું જે નીટની પરીક્ષામાંની જે તૈયારી હતી એનું આયોજન કેવું રહ્યું બેન?
હું નીટની પરીક્ષાની તૈયારી 2 વર્ષથી કરતી હતી અને જ્યારે 11મા ધોરણમાં આવી ત્યારે પહેલાં હું જાણતી નહોતી નીટ વિશે, પણ જ્યારે હું 11મા ધોરણમાં આવી ત્યારે શાળામાંથી મને નીટ વિશે જાણકારી મળી. ત્યારથી મેં નીટ રાખ્યું હતું અને નીટમાં જે સિલેબસ ભણાવતા એની સાથે જ બધી તૈયારી કરી હતી. હવે તમે નીટની અંદર જે કંઈ તૈયારી કરી છે એમાં શેની ઉપર વધારેમાં વધારે ફોકસ કર્યું છે? મેં નીટની જે તૈયારી કરી એમાં મેં વધારે NCERTની બુકમાં વધારે વાંચ્યું હતું અને જે વધારાનો થોડોક જે સમય વધતો એમાં બીજા સાહિત્ય ક્યારેક વાંચતી, એમાં વધારે તો NCERT જ વાંચું. સરસ. કૃષ્ણાબેન છે આપણા દર્શક મિત્રોને એવું કહેવા માંગે છે કે NCERT જો પૂરેપૂરું તમે તૈયાર કરી નાખો તો તમે સારો એવો સ્કોર છે એ પ્રાપ્ત કરી શકો છો. સરસ બેન, હવે તમે જે નીટની તૈયારી કરી એમાં તમે જે શાળા એટલે કે ગણેશ શાળા ટીમાણામાં જે તમે અભ્યાસ કર્યો તો એમાં આ જે શાળા છે એનું વાતાવરણ તમને કેવું લાગ્યું? ગણેશ શાળાનું વાતાવરણ ખૂબ સારું હતું. ત્યાં અમને ઘણી બધી સુવિધા પૂરી પાડવામાં હતી. એક તો સૌથી વધારે ત્યાં ખૂબ શાંતિ હતી, ક્યારેય વાંચવામાં ડિસ્ટર્બ નહોતું થતું અને શિક્ષકોનો પણ પૂરો સપોર્ટ હતો. જ્યારે અમને ડિફિકલ્ટી ને એવું લાગતું ત્યારે અમે સરને પ્રશ્નો પૂછતા અથવા તો મિત્રોને પણ પ્રશ્નો પૂછતા અને જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે અમારા શિક્ષકો અમારી સાથે કાઉન્સેલિંગ કરતા અને એમનાથી અમને સારો ઉત્સાહ પણ મળતો. સરસ. કૃષ્ણાબેનનું કેવું છે કે શાળાનું વાતાવરણ છે ખૂબ જ સારું હતું, શાંત વાતાવરણમાં ભણવાની છે બેનને વધારે મજા આવતી. હવે તમારે જે શાળામાં નીટની જે તૈયારી થતી બરાબર, એમાં નીટની ટેસ્ટનું આયોજન કઈ રીતે કરવામાં આવતું જેથી કરીને તમે છે નીટમાં સારો સ્કોર પ્રાપ્ત કર્યો તો ટેસ્ટનો ફાળો છે તમારી જે નીટના સારા માર્ક તમે જે 457 માર્ક્સ મેળવ્યા છે તો એમાં તમારી જે શાળાએ જે ટેસ્ટ છે લેવાતી બરાબર, ટેસ્ટનું કઈ રીતના આયોજન હતું એ અમારા દર્શક મિત્રોને જરાક બતાવશો? ગણેશ શાળામાં દર અઠવાડિયે એક વખત ટેસ્ટ લેવાતી હતી અને વચ્ચે પણ ક્યારેક ટેસ્ટનું આયોજન થતું હતું. એમાં 3 વિષયના પેપર લેવાતા, એમને છેલ્લે રાઉન્ડ પ્રમાણે પેપર લેવાતા. તો હવે તમે જે કાંઈ નીટમાં સારો સ્કોર પ્રાપ્ત કરીને આગળ વધવા માગો છો બરાબર, તો હવે તમારો આ જે નીટના આધારે જે કંઈ એડમિશન તમારે MBBSમાં જે લેવાનું છે તો આગળ હવે તમારો ગોલ અથવા તો તમારું લક્ષ્ય શું છે એ જરાક અમારા દર્શક મિત્રો છે એને બતાવશો? હું આગળ MBBSમાં એડમિશન લેવા માંગુ છું અને હું હૃદય રોગના નિષ્ણાંત બનવા માંગુ છું. કૃષ્ણાબેન છે એમને નીટની અંદર સારો સ્કોર પ્રાપ્ત કરીને MBBSની અંદર પણ હૃદય રોગના નિષ્ણાંત છે એ બનવું છે, એ એમનો ગોલ છે. હવે આજે કંઈ તમે નીટની અંદર સારો સ્કોર પ્રાપ્ત કર્યો તો એમાં તમારા વાલીનો પણ ફાળો રહેલો છે બરાબર, કારણ કે એકલા હાથે છે કંઈ તાળી પડતી હોતી નથી. તમારા મમ્મી પપ્પાએ પણ તમને આમાં જે કંઈ સપોર્ટ આપ્યો એનો કેવો ફાળો રહેલો છે એ થોડુંક અમારા દર્શક મિત્રો છે એને એનાથી માહિતગાર કરશો? મારા મમ્મી ને પપ્પાએનો પૂરો સહકાર હતો મારી સાથે. દરરોજ મને વહેલા જગાડતા, પછી રાત્રે પણ મોડે સુધી મારી સાથે જાગીને હું જ્યારે વાંચતી ત્યારે મારી સાથે બેસતા અને દરરોજ સમયસર બધું ટિફિન ને એવું તૈયાર બધું કરી દેતા. સરસ. કૃષ્ણાબેનનું કેવું છે કે એમના વાલી એટલે કે એના માતા અને પિતા એ પણ આની નીટની જે અંદર સારો સ્કોર પ્રાપ્ત કર્યો છે એમાં એમનો પણ ફાળો છે. એમને વહેલા જગાડતા, એમને ટિફિન તૈયાર કરી દેતા, કારણ કે આ વસ્તુ પણ એક સહેલી નથી બરાબર. ઘરે ઘણા માતા પિતા ભણાવી તો જાણે છે પણ આ બધું એને જે કંઈ જરૂરિયાત પૂરી પાડવી બરાબર, સુખ સગવડતા ન હોવા છતાં એને આ બધી વ્યવસ્થા પૂરી કરવી એ ખૂબ જ અઘરી બાબત છે. છતાં પણ એમના વાલી જે એમને ફાળો આપ્યો છે બરાબર. ગામડામાં તો એવું કહેવાય છે કે બહેનો છે એને ઓછું ભણાવવામાં આવે, એની સરખામણીમાં ભાઈઓ છે ને વધારે ભણાવતા હોય છે વાલીઓ, પણ આ વાલીઓ એવું પુરવાર કર્યું છે કે બહેનોને પણ ભાઈઓની સમકક્ષ છે ભણાવવા જોઈએ. હવે આપણે સમક્ષ એમના માતા અને પિતા પણ હાજર થયા છે બરાબર, તો એમને પણ આપણે પ્રશ્ન છે એ પૂછવા માગીએ છીએ. એ પહેલાં આપણે બેનને એક પ્રશ્ન પૂછવો છે કે હવે આવનારા જે બાળકો છે જે હાલ નીટની તૈયારી કરી રહ્યા છે અને ભવિષ્યમાં નીટની અંદર સારો સ્કોર પ્રાપ્ત કરવા માગે છે તો એવા બાળકોને તમે શું સંદેશો છે આપવા માગો છો? હું એ બાળકોને સંદેશો આપવા માંગુ છું કે એમણે જ્યારે નીટની તૈયારી શરૂ કરે ત્યારે પહેલેથી જ તે જે સાહેબ ભણાવતા હોય એમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ અને કોઈ પણ વિષયમાં કોઈ પણ ટોપિકને નકારવો ન જોઈએ. બધા ટોપિકને વ્યવસ્થિત તૈયાર કરવા, સમજવા જોઈએ. આ ગોખવાની વસ્તુ નથી એટલે એને સમજીને બધું યાદ રાખવું પડે અને ફરીવાર થોડાક સમયે રિપીટ પણ કરવું પડે છે અને પછી જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે થોડીક તૈયારી પણ વધુ કરવી પડે. સરસ.
ક્રિષ્નાબેન છે બાળકોને પણ ઘણો સંદેશો આપવા માગે છે કે કોઈ પણ પ્રશ્ન છે એને નકારવો ન જોઈએ, તો નાનામાં નાના પ્રશ્નથી લઈને તૈયારી શરૂ કરવી જોઈએ. હવે મારે તમને બીજો એક પ્રશ્ન પૂછવો છે કે ઘણા બાળકો એવું માનતા હોય છે કે માત્ર 12મા ધોરણની અંદર આવીને આપણે નીટની તૈયારી શરૂ કરવી છે, બરાબર. 11મા ધોરણની નિગ્લેક્ટ કરતા હોય છે, તો એના વિશે તમે શું કહેવા માગો છો કે માત્ર 12મું ધોરણ જો વ્યવસ્થિત ભણીએ તો નીટમાં સારા માર્ક આવે, કે 11મા ધોરણના આપણે શરૂઆતથી જ તે મહેનત છે નીટ માટે શરૂ કરી દેવી જોઈએ? એ બાબતે તમે અમારા દર્શક મિત્રો અથવા તો જે નીટની તૈયારી કરતા બાળકો છે એમને તમે શું સંદેશો આપવા માગો છો? એમના માટે તો હું કહીશ કે જે 11મા ધોરણમાં આવે ને નીટ વિશે જે પૂરી જાણકારી લગભગ તો અત્યારે બધા ધરાવતા જ હોય, એટલે એને ખબર હોય કે 11 અને 12 બે ધોરણમાં સરખું બધું પૂછાવાનું છે. એટલે જ્યારે 11મા ધોરણમાં આવે ત્યારથી જ તેને તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જ્યારે કોઈ પણ ટોપિક ભણાવે ત્યારે નીટને લગતા પ્રશ્નો અને એ બધું એને સાથે જ તે સોલ્યુશન ને એવું કરતું જવું જોઈએ. એટલે જ્યારે 12મા ધોરણમાં આવે ત્યારે ખાલી એમને રિપીટ કરવાનું જ બાકી રહે, પૂરેપૂરું જાજુ તૈયાર થઈ જાય એમ. આભાર ક્રિષ્નાબેન, તમે અમારા દર્શક મિત્રોને ઘણી બધી માહિતી અને જે આવનારા નીટની તૈયારી કરતા બાળકોને પણ તમે ખૂબ સારી એવી માહિતી આપી. બરાબર, તમારો જે અનુભવ છે તમને એને રજૂ કર્યો. હવે આપણે દર્શક મિત્રો એમના માતા અને પિતા, બરાબર, જેમણે આ બેનની મહેનતમાં ખૂબ જ ફાળો એમના માતા પિતાનો પણ રહેલો છે, તો એમને પણ આપણે થોડાક સવાલો છે પૂછવા માગીએ છીએ. હા, તો સુરેશભાઈ, હવે તમે કેટલું ધોરણ ભણેલા છો, બરાબર, અને તમે શું વ્યવસાય કરો છો અત્યારે હાલ, અને આ બેન વિશે તમે શું પ્રતિભાવ આપવા માગો છો? હું 7 ધોરણ ભણ્યો છું અને ખેત મજૂરી ભાગ રાખીએ. તમારું કોઈ દી બેનને કહેવું પડતું કે બેન તું વાંચવા બેસ કે એવું કંઈ? નહીં, એવું કાંઈ કહેવું ન પડતું. બેન પણ રાત્રે ક્યારેક બોલ્યું થતું, લિસ્ટ પડતું તો ક્યારેક હારી જાગતી. તો ક્રિષ્નાબેનના પિતા છે માત્ર 7 ધોરણ ભણેલા છે, તો છતાંય બેનને ખૂબ જ સારો સપોર્ટ આપીને એટલે સુધી છે બેનને પહોંચાડ્યા છે. હવે આપણી સમક્ષ એમના માતા પણ હાજર છે, તો એમને પણ આપણે પૂછવા માગીએ છીએ કે બેનને તમે કઈ રીતે સપોર્ટ કર્યો? પહેલાં તો તમે કેટલા ધોરણ સુધી ભણેલા છો બેન? 3 ધોરણ ભણી છું. હવે બેન જ્યારે નીટની તૈયારી કરતી, બરાબર, ત્યારે બેનને તમે કઈ રીતના સપોર્ટ કરો? તો બેન વિશે તમે શું પ્રતિભાવ આપવા માગો? બેન રોજ રાત્રે મોડે લગીને વાંચતી, હું એની સાથે જાગતી. સવારે પણ 4 વાગે જાગી અને વાંચતી. હું એને જગાડું એટલે તરત જાગી જતી. એની હાથે વાંચતી, લખતી, નાહી ધોઈને તૈયાર થઈ જતી. થોડીક કામમાં પણ મદદ કરતી. ક્રિષ્નાબેનના માતાનું કેવું છે કે રોજ મોડે સુધી બેન વાંચતા, એમના માતા પણ એમની સાથે ઘણી વખત છે જાગતા, અને સાથે સાથે ઘરકામમાં પણ એ બેન છે એ મદદ કરતા હતા, બરાબર. તો આ રીતે આપણે દર્શક મિત્રો છે એ ક્રિષ્નાબેન અને એમના આખા જે ઘરનો જે પરિચય મેળવો, બરાબર, કે આ ખેત મજૂરી કરતા પરિવારમાંથી આ બેન જે આવે છે ને ખૂબ જ સારી એવી સફળતા નીટની અંદર 457 માર્ક્સ પ્રાપ્ત કર્યા છે, બરાબર. તો આ બેનનો આપણને જે કંઈ એના મંતવ્યો અથવા તો આપણે જે કંઈ એના અનુભવો છે કીધા, બરાબર, એ માટે હું એમના આ બેનનો અને એમના પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અહીંયા આપણે આપણું જે કંઈ બેનને જે કંઈ પ્રશ્નો તે કરવાની હતી એને આપણે અહીંયા પૂર્ણ વિરામ આપીએ છીએ.